જગદંબા સુધી પહોંચવું હોય તો શું કરવું? ત્યારે હું એને કહું કે જગદંબા સુધી પહોંચવું હોય તો 3 જ રસ્તા છે. પહેલો રસ્તો કયો? તો કે 99 મંત્ર, સીધો અને સાટ. ઘણા તો આવી યુટ્યુબમાં બધું આમ સ્ક્રીન ફેરવ્યા જ કરતા, જેટલા મંત્રો આવે એ બધાને જાપ કરે, પછી તકલીફમાં પણ મુકાય. મૂળ મંત્ર જે છે એ મૂળ મંત્ર 99. જગદંબા સુધી પહોંચવાનો બીજો સરળ તરીકો દેવી અધર. ઘણા કે તમે કંઈક અમને વિદ્યા બતાવો ને તો તમારા ઉપર માં પ્રસન્ન થયા છે, એમ અમારા ઉપર થાય. હું કહું કઈ નહીં, મારી ખુલ્લી કિતાબ છે, કોઈ મારું રહસ્યાત્મક કઈ વાત છે જ નહીં. તમે પણ દેવી અથર્વના પાઠ કરો. મારો ક્રમ છે દરરોજનો 11 પાઠ તો હાલતા ચાલતા કરવાનો. રસોઈ બનાવતા 11 પાઠ થઈ જાય, પછી ત્યાં સુધી ભોજન તૈયાર થઈ જાય. અને ત્રીજો સરળ તરીકો જગદંબા સુધી પહોંચવાનો શ્રી સુક્તમ. લેકિન શ્રી સુક્તમનો અધિકાર બ્રાહ્મણ સિવાય કોઈને છે, કારણ કે વેદોક્ત મંત્ર છે. વેદોક્ત મંત્રમાં હા તમારા ગુરુ બ્રાહ્મણ હોય અને તમે એમની પાસેથી શીખ્યા હોય તો શક્ય છે. બાકી બધાને એ શ્રી સુક્તમ જે છે, વેદોક્ત શ્રી સુક્તમ એ જપવાની ના એટલા માટે પાડી કે વેદોક્ત ઋચાઓમાં રસોઈ દીર્ઘઈનો પણ ભૂલ થાય તો એમાં ક્ષતિ ઉત્પન્ન થાય અને જે ફળ જોઈતું હતું હોય ફળની પ્રાપ્તિ નહીં થાય.